તો વડોદરા ખાતે રાજ્યના ગૃહમંત્રી અને પ્રભારી હર્ષ સંઘવીએ મોડી રાત્રે બેઠક યોજી તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં ચાલી રહેલી સફાઈ કામગીરીને વેગ આપવાનો હતો અને સાથે અધિકારીઓ સાથે બેઠક કરવાનો હતો અને માટે જ વડોદરાની તેઓ મુલાકાતે આવ્યા હતા। અધિકારીઓને પદાધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજીને સલાહ સૂચન આપ્યા હતા। વડોદરા કોઈ બી જગ્યા પર પાછળની વાત તો બહુ દૂર છે, વડોદરાને નંબર 1 બનાવવા માટે તમે બી વડોદરાના નાગરિક તરીકે આપણે વડોદરાની જે સારી વાત છે, વડોદરાની સારી વાત, આવી તકલીફમાં લોકોએ એકબીજાને કેવી મદદ કરી, લોકોએ કઈ રીતે આ તકલીફની અંદરથી સામનો કરીને બહાર આવ્યા, આ બધી જ મદદમાં બધા જ લોકો એકબીજા જોડે ઊભા રહ્યા। આ આપણા સફાઈ કર્મચારીઓ મહાનગરપાલિકાના છેલ્લા અનેક દિવસથી તમે એ લોકોને કામ કરતા જોયા હશે। ભારે વરસાદ હતો, પાણી ભરાયું હતું, એમના ઘરે બી પાણી ભરાયું હતું। સાહેબ, આપણા વડોદરાને સાફ રાખવા માટે એ લોકો ત્યારેય ડ્યુટી પર હતા। આ પોલીસના જવાનો, આ મહાનગરપાલિકાની ટીમ, તમે સૌ તો દરેક સોસાયટી તક કદાચ ના પહોંચી શક્યા હોય, પરંતુ તમે સૌ તો સાક્ષી છો કે પહેલાં બી 2 દિવસ પહેલાં બી ઘરે ઘરે ગલી ગલીએ જઈને કઈ રીતે બચવું જોઈએ, કઈ રીતે આપણે નીકળવું જોઈએ, એ માટેનો બી પ્રયાસ થયો। એના પછી બી કામગીરી થઈ અને હજી બી થશે અને જ્યાં ચૂક હશે ત્યાં જરૂરથી ચેક કરવામાં આવશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। રૂપેશ, હર્ષ સંઘવી મુલાકાતે આવ્યા હતા, સાથે સફાઈને લઈને સમીક્ષા કરવામાં આવી, શું વિગતો? ચોક્કસ હર્ષ સંઘવી ગત મોડી રાત્રે વડોદરામાં એન્ટ્રી કરી ટ્રેન મારફતે તેઓ વડોદરા આવ્યા। વિવિધ વિસ્તારોની ઉતરતાની સાથે સૌપ્રથમ તેઓ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કડક બજાર છે તેની મુલાકાત લીધી। ગંદકી જે હોય ત્યાં આગળ સફાઈ પર પૂરો ભાર મૂક્યો। વડોદરામાં સવારે 6 વાગ્યા સુધી તેમની હાજરી રહી। 4 ઝોનમાં તેમની બેઠકો યોજાઈ અને અધિકારીઓ પદાધિકારીઓ સાથે ચર્ચાઓ થઈ, કારણ કે હવે એમને નેમ લીધી છે કે બરોડાને કેમે કરીને બેઠું કરી દેવું। એટલે જે સફાઈ સેવકો છે તેમની મુલાકાતે આવ્યા। વિવિધ વિસ્તારોમાં સમગ્ર શહેરના મોટા ભાગના વિસ્તારો, જે મહત્વના વિસ્તારો છે ત્યાં આગળ ફર્યા। સફાઈ સેવકો સાથે ખભેથી ખભા મિલાવ્યા, એમને અભિનંદન આપ્યા, કહ્યું 2 દિવસ સુધી વડોદરાને ઊભું કરવું છે, મહેનત કરજો। અને એમને જે રીતે વાત કરી એ ચોક્કસ અધિકારીઓ સાથે બી બેઠકો યોજી, એટલે કેવી રીતે વડોદરાને ઊભું કરી શકાય તે તમામ પાસાઓની ચર્ચા વિચારણાઓ થઈ। સૌથી મહત્વની વાત એ છે કે જે મુખ્યમંત્રી દ્વારા મૌખિક રીતે 1200 કરોડ રૂપિયા આપવાની જે વચલા ગાળાની જાહેરાત કરી છે, સંઘવીજી કહી રહ્યા છે કે જેટલી પણ જરૂર પડશે, જ્યાં આગળ જેવી વસ્તુની જરૂર પડશે તમામ વસ્તુઓ વડોદરાને મળશે। વડોદરાને આપવામાં કોઈ પણ વસ્તુની કચાશ રાખવામાં નહીં આવે। જી રૂપેશ, તો હર્ષ સંઘવીની મુલાકાત પછી શું વડોદરામાં હાલમાં સફાઈ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ખરી? બિલકુલ બિલકુલ કૃષ્ણાજી, સફાઈ પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે 2 શિફ્ટમાં ચાલી રહી છે। ભલે થોડું ફોલ્સ હોય, પરંતુ જે કામગીરી ચાલી રહી છે, કદાચ એ જેટલા વિસ્તારોમાં ફર્યા એ તમામ વિસ્તારોમાં સફાઈ હતી। આ લોકોએ ખરેખર ચોખ્ખા વિસ્તારમાં ફેરવ્યા કે કેમ મોટો સવાલ છે, પરંતુ જ્યાં ફેરવ્યા ત્યાં આગળ કામગીરી જરૂર દેખાતી હતી। જી જી જી, આભાર રૂપેશ માહિતી આપવા માટે।